રામ રામ સીતારામ મારા વાલા ગુજરાતના ખેડૂત મિત્રો। તો મિત્રો આજે આપણે દેશ અને દુનિયાના તાજા સમાચાર વિશે વાત કરીશું। તો વિડીયોને અંત સુધી જોઈ લેજો અને મારા મહેનતુ ખેડૂત મિત્રો તમે આ ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો અને મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક પણ કરતા જજો। ચાલો હવે આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો કાશ્મીરમાં પાકિસ્તાની આતંકીઓ। જમ્મુ અને કાશ્મીર પોલીસે લશ્કરે તૈયબાના 5 આતંકવાદીઓની ધરપકડ કરી છે। લશ્કરે તૈયબા સાથે જોડાયેલા એક આંતરરાજ્ય આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ થયો છે। ધરપકડ કરાયેલા 5 આતંકીઓમાં 2 પાકિસ્તાની નાગરિકો છે, જેમાં એક લશ્કરે તૈયબાનો ખૂંખાર આતંકી અબ્દુલ્લા ઉર્ફે અબુ હુરેરા પણ સામેલ છે। પોલીસ અબુ હુરેરાને 16 વર્ષથી શોધી રહી હતી। ધરપકડ કરાયેલા આતંકવાદીઓ પાસેથી શસ્ત્રો અને અન્ય સાધનોનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જો કે પોલીસે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરી નથી। મિની વાવાઝોડા સાથે વરસાદ શરૂ। રાજ્યના 18 જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી। બપોર થતાં તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે હવામાન વિભાગે આજે સાંજે 5 વાગ્યા સુધીમાં તો મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે। ત્યારે ભર ઉનાળામાં ગુજરાતના કયા વિસ્તારોમાં ચોમાસા જેવો ધોધમાર વરસાદ પડ્યો છે। રોજ પાટણ જિલ્લાના વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો અને ધોધમાર વરસાદ વરસ્યો છે। ચાણસ્મા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી માવઠું થયું છે। ભર ઉનાળે પાટણ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસ્યું માવઠું થતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। આજે રાત્રે કંઈક મોટું થશે। ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ઈરાનને અલ્ટિમેટમ આપ્યું હતું કે જો ઈરાન તેની વાત નહીં માને તો મંગળવારે રાત્રે ઈરાન પર મોટો હુમલો કરવામાં આવશે અને એક જ રાતમાં અમેરિકા તબાહી મચાવશે। ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સ્પષ્ટ કર્યું કે જો કોઈ ડીલ નહીં થાય તો ઈરાનને બરબાદ કરી નાખશું। તેમણે કહ્યું કે ઈરાનના તમામ પાવર પ્લાન્ટ ઠપ થઈ જશે। ગુજરાતીઓને અભણ કહેવું ભારે પડ્યું। આ ચૂંટણી માટે પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રવિવારે કેરળમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે પહોંચ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ભાજપનો વિરોધ કરવામાં એવું તે ભાન ભૂલ્યા કે ગુજરાતીઓ અને ઉત્તર ભારતીયોને અભણ ગણાવીને તેમના અપમાન કરવાની કક્ષાએ પહોંચી ગયા છે। જો કે આ મામલો સપાટી પર આવ્યા બાદ હવે ગુજરાતમાં પૂરજોશમાં તેનો વિરોધ થઈ રહ્યો છે। આ વિરોધ બુધવારે વધુ આક્રમક બનવા જઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। દિલ્હીમાં ગુજરાતીઓ મોટું શક્તિ પ્રદર્શન કરવાનું આયોજન કરી રહ્યા છે। એકવાર ખેતી કરી વર્ષોની કમાણી। દાડમની ખેતી આજે ભારતના ખેડૂતો માટે લાંબા ગાળાની સ્થિર આવકનું એક આકર્ષક વિકલ્પ બની રહી છે। પરંપરાગત પાકોમાં ઘટતા નફા અને આબોહવા પરિવર્તનની અસર વચ્ચે ઘણા ખેડૂતો હવે બાગાયતી પાકો તરફ વળી રહ્યા છે। આમાં દાડમ અગ્રેસર છે, કારણ કે એકવાર બાગ સ્થાપિત થઈ જાય પછી તે 20થી 24 વર્ષ સુધી સારું ઉત્પાદન આપે છે। દાડમની ખેતીના મુખ્ય ફાયદા: લાંબા ગાળાની સ્થિર આવક। છોડ વાવ્યાના 1.5થી 2 વર્ષમાં ફળ આપવાનું શરૂ કરે છે અને 3-4 વર્ષમાં પૂર્ણ ઉત્પાદન મળે છે। ઓછું જાળવણી ખર્ચ। પ્રારંભિક રોકાણ પછી વાર્ષિક જાળવણી ખર્ચ સાપેક્ષે ઓછો રહે છે। સરકારી પ્રોત્સાહન। કેન્દ્ર અને રાજ્ય સરકારો ફળના બગીચાઓ માટે સબસિડી અને યોજનાઓ આપે છે। મોંઘવારી। યુદ્ધની અસર માર્કેટમાં। એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બનાવતી કંપનીઓ ભાવમાં વધારો કરવાનું વિચારી રહી હોવાનું સામે આવ્યું છે। બિસ્કિટ, સાબુ, ખાવાનું તેલ વગેરેથી લઈને ઘરમાં વપરાતા પેઇન્ટ સુદ્ધા બધું મોંઘું થાય તેવા ઈંધણ છે। ખાસ કરીને પેકેજિંગ અને પેટ્રોલિયમ સંબંધિત વસ્તુઓના ભાવ વધવાથી હવે એફએમસીજી એટલે કે રોજબરોજમાં ઉપયોગમાં લેવાતો સામાન અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા કે ટીવી, ફ્રિજ જેવા સામાન બનાવતી કંપનીઓ પણ ભાવમાં વધારો કરવાનું વિચારે છે। આ વર્ષના ચોમાસાને લઈ સ્કાયમેટ। જૂન ચોમાસાની શરૂઆત મજબૂત રહેવાની અપેક્ષા છે। જૂનમાં વરસાદ એલપીએના 101% રહેવાનો અંદાજ છે, જે સામાન્ય માનવામાં આવે છે। જુલાઈ આ મહિનાથી ચોમાસામાં થોડો ઘટાડો જોવા મળી શકે છે। જુલાઈમાં 99% વરસાદ થવાની સંભાવના છે। ઓગસ્ટ દરમિયાન વરસાદ વધુ ઘટવાની સંભાવના છે, જે સંભવતઃ 92% સુધી ઘટી જશે। સપ્ટેમ્બર મોસમના અંતિમ મહિનામાં ચોમાસું સૌથી નબળું રહેવાની આશંકા છે, જેમાં માત્ર 89% વરસાદનો અંદાજ છે। 4 વર્ષ પહેલા શરૂ થયેલું કામ હજુ અધૂરું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાળે ખેડૂતો આવ્યા મેદાને।
આવ્યા છે. વાવ તાલુકાના વાસરડા ગામે પાણી માટે એકત્રિત થઈ વિરોધ કર્યો છે. ખેડૂતોનું કહેવું છે કે 2022થી શરૂ થયેલું કામ અત્યાર સુધી પૂરું થયું નથી. કામ અધૂરું રહેતા ખેડૂતો અકળાયા છે. 22 ગામના ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે કામ પૂર્ણ નહીં થાય અને પાણી નહીં આવે તો મતદાન નહીં કરવામાં આવે અને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. ખેડૂતોએ જણાવ્યું છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો નિકાલ કરાયો નથી, જેથી હજારો ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોને માટે 15 લાખ રૂપિયા આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે 11 ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા કંપની બનાવવાની રહેશે. નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ રજિસ્ટ્રેશન કરાવી શકશો. પાકિસ્તાનમાં લોકડાઉનની શરૂઆત. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા શિપિંગ અવરોધિત કર્યા પછી દક્ષિણ એશિયાઈ અને યુરોપિયન દેશોએ પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની અછતનો સામનો કરવો પડ્યો છે. ભારત, નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશોએ આ કટોકટીને ઘટાડવા માટે નોંધપાત્ર પગલાં લીધા છે, પરંતુ પાકિસ્તાને આ કટોકટીમાંથી છટકવા માટે સ્માર્ટ લોકડાઉન લાદી દીધું છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં આની જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાન રેડિયો અનુસાર શાહબાઝ સરકારે પંજાબ, ખૈબર પખ્તુનખ્વા, બલુચિસ્તાન, ઇસ્લામાબાદ રાજધાની પ્રદેશ, ગિલગિટ બાલ્ટિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં બજારો, શોપિંગ મોલ અને વાણિજ્યિક વિસ્તારો રાત્રે 8 વાગ્યે બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઇસ્લામાબાદમાં શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે 5 કિલોનો ગેસ સિલિન્ડર. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનું 5મું અઠવાડિયું ચાલી રહ્યું છે અને હાલમાં આ યુદ્ધનો અંત આવે એવા કોઈ સંકેત નથી દેખાઈ રહ્યા. રવિવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને એક નવી ધમકી આપીને તણાવ વધારી દીધો છે. આ સાથે જ હોર્મુઝ સ્ટ્રેટ પર રાહતની આશા પણ ઓછી થઈ ગઈ છે, જેના કારણે વિશ્વભરમાં તેલ અને ગેસ સંકટ વધુ ઘેરું બન્યું છે. ભારતમાં પણ એલપીજીની અછત જોવા મળી, પરંતુ નરેન્દ્ર મોદી સરકારે એલપીજી ઉત્પાદન વધારવા અને આયાતમાં ડાયવર્સિફિકેશન સહિત અન્ય ઉપાયો દ્વારા પરિસ્થિતિને વધુ ખરાબ ન થવા દીધી.